વડોદરામાં નાગપુરના પોલીસ અધિક્ષક સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો હુકમ કરતી નામદાર કોર્ટ। વડોદરાની કોર્ટમાં ચાલતા ભરણ પોષણ કેસમાં હવે નાગપુરના પોલીસ અધિક્ષક હર્ષ પાદર અને પીઆઈ ભાણાજી જનક ફેરવાયા છે। કોર્ટે નાગપુરના પોલીસ અધિક્ષક સામે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ કરવાનો હુકમ કર્યો છે। કોર્ટના આદેશને પગલે વડોદરા અને મહારાષ્ટ્રની નાગપુર પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે। ન્યાયપાલિકાના આદેશોને ઘોડીને પી જતા સરકારી ઓફિસરો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે। એક પોલીસ અધિકારી તરીકેની ફરજમાં ઉણા ઉતરતા અધિક્ષક સામે ન્યાયપાલિકાના ન્યાયના આ કિસ્સાની જો વાત કરીએ તો વડોદરાની અદાલતમાં ભરણ પોષણનો એક કેસ ચાલે છે। વડોદરાના જાણીતા વકીલ મહેન્દ્ર પરમાર પોતાના અસીલ અક્ષિતા મેસ્કરને ભરણ પોષણ મળે તે માટે લડત આપી રહ્યા છે, જેમાં તેમને સફળતા પણ મળી છે। આ કેસમાં અગાઉ અક્ષિતા મેસ્કરને કુલ 25,000નું ભરણ પોષણ આપવાનો કોર્ટ હુકમ કર્યો હતો। જોકે વર્ષ 2018થી અક્ષિતા મેસ્કર પતિ જીતેન મેસ્કર ભરણ પોષણ આપતા ન હતા, જે મામલે કોર્ટે વખત નાગપુર અધિક્ષકને ભરણ પોષણ વસૂલાત માટે જપ્તીનું વોરંટ મોકલ્યા હતા, પણ નાગપુર અધિક્ષક કે નાગપુર ઉમરેઠના પીઆઈ જીતેન મેસ્કરને વોરંટ બજાવતા ન હતા કે ભરણ પોષણ વસૂલાત ન હતા, તેમજ સરકારી વોરંટ બજાવ્યું છે કે કેમ બજાવ્યા વગર પરત આવ્યું છે તે જણાવતા ન હતા। અલબત્ત કોર્ટના આદેશને ગણકારીને જીતેન મેસ્કરને બચાવવાના કોઈ પ્રયાસ પણ હોવાનું મનાય છે। ત્યારે અત્રેની અદાલતે નાગપુર અધિક્ષક કે નાગપુર ઉમરેડના પીઆઈને અદાલતમાં હાજર રહી ખુલાસો આપવા જણાવ્યું હતું, છતાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા। ત્યારે નામદાર અદાલતે નાગપુર અધિક્ષક અને ઉમરેડના પીઆઈ સામે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે। સિનિયર વકીલ તરીકે તમને પૂછું છું, આવા જે કેસ બનતા હોય છે, આવા રેર કેસ બનતા હોય છે કે પોલીસ સામે પણ ફરિયાદ થતી હોય? બિલકુલ આ રીતના કેસો નોર્મલ હોતા નથી, રેરેસ્ટ ઓફ રેર હોય છે। એમાં પણ જ્યારે એસપી લેવલના અધિકારીઓ, પીઆઈ તો ખરા, સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એમની સામે જ્યારે ફરિયાદ નોંધવાનો હુકમ આદેશ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે રેર હોય। બીજું, પોલીસને આપણે રક્ષક કહીએ છીએ, પોલીસ રક્ષક છે, બોમ્બે પોલીસ એક્ટની સેક્શન 64 મુજબ એમની આ જવાબદારી બને છે, પણ તેમ છતાં બી જો આટલું એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, અસંખ્ય વાર અને રનિંગ ઇન ટુ યર્સ જે અમને જાણ થઈ છે વકીલ મિત્રોમાં, આજે આ ચર્ચાની એરણે વાત છે કે જે આ ફોર સેવરલ યર્સ ધીસ હેઝ બીન ગોઈંગ ઓન। ભરણ પોષણના ચઢેલા નાણાં મળવાની વાત તો દૂર રહી, વોરંટની બજવણી ના થાય, વોરંટ ના બજ્યું હોય, ના બજેલું વોરંટ પરત ના આવે, સરકારી દસ્તાવેજ છે, આટલી અક્ષમ્ય બેદરકારી અને સરકારી દસ્તાવેજોનો નાશ સગે વગે શું મિલીભગત છે? શું આરોપી કે જે સામાવાળા છે એ એટલા લાગવગવાળા છે એવું છે? શું કાયદાથી ઉપર છે? આ રીતનું જ્યારે એક ખોટી ઇમ્પ્રેશન સમાજમાં જતી હોય તે સમયે આવો ચુકાદો, આવો હુકમ થાય એ ખૂબ આવકારદાયક છે। રૂલ ઓફ લો જે બંધારણમાં ખાસ ભાર આપવામાં આવે છે, રૂલ ઓફ લો એસ્ટાબ્લિશ થવાની દિશામાં આ એક સજ્જડ પગલું છે। નામદાર વડોદરાની જે નામદાર ફેમિલી કોર્ટ નંબર 5 પીએચ સિંઘ સાહેબ એ આ જે હુકમ કર્યો છે એ હુકમ આવનારા દિવસોમાં ખૂબ અનુકરણીય બની રહેશે, ના ફક્ત વડોદરામાં, ના ફક્ત ગુજરાતમાં, પરંતુ સમગ્ર દેશમાં। કારણ કે કોઈ કાયદાથી પર નથી, દરેક કાયદાની પ્રક્રિયાને અનુસરવા માટે પૂરેપૂરી રીતે બંધાયેલા છે। એ આ હુકમથી સંપૂર્ણપણે ફલિત થાય છે અને એ રૂલ ઓફ લો એસ્ટાબ્લિશ થવાની દિશામાં આ સજ્જડ પગલું છે, ખૂબ આવકારદાયક હુકમ છે। આજે વડોદરા ફેમિલી કોર્ટના જજ સાહેબ પીએચ સિંઘ સાહેબે તારીખ 29 તારીખે જે હુકમ કરેલ છે, એ હુકમમાં જે હુકમ કરેલ છે એ ઐતિહાસિક હુકમ છે અને જે આ કિસ્સો છે એમાં એક અરજદાર બેન છે, એને 2014ની અંદર એમણે ભરણ પોષણની મેટર ફાઇલ કરેલી। સામાવાળા મુંબઈના હતા અને મહારાષ્ટ્ર નાગપુર ડિસ્ટ્રિક્ટમાં રહેતા હતા અને ભારત સ્વીટ્સ નામની દુકાન ચલાવે છે અને દબદબો ધરાવે છે ત્યાં આગળ। એટલે હુકમ થયા પછી 2017માં જ્યારે હુકમ થયો મેન્ટેનન્સનો, અરજદારનો 15,000 રૂપિયાનો છે, 15,000નું, અને એમના જે બાળક છે એનો 10,000નું માસિક ભરણ પોષણનો હુકમ થયેલ છે। એ હુકમ થયા બાદ સામાવાળા જે છે એ ત્યાં રહેવા છતાં પણ પકડાતા નહોતા, સમન્સની બજવણી થતી નથી અને પોલીસ એમાં ખૂબ મદદ કરતી આવી છે શરૂઆતથી। અત્યારે નામદાર કોર્ટે જે હુકમ કરેલ છે એ હુકમ કરતાં અગાઉ નામદાર કોર્ટે અવારનવાર સમન્સ, નોટિસ, વોરંટ ઇસ્યુ કરેલા। એ વોરંટો ઇસ્યુ થવા છતાં ધોરણસર બજવણી થયા વગર પરત પણ નથી આવેલા અને એ સંજોગોમાં નામદાર કોર્ટે સો કોઝ નોટિસ કરી અને જે નામદાર કોર્ટના જે રેકર્ડ કહેવાય, જે ભાગ કહેવાય સમન્સ વોરંટ,
એ પાછા નહીં કરી અને એને સગે વગે કરીને નાશ કરેલો. એટલે અને એક બોમ્બે પોલીસ એક્ટની કલમ 64 મુજબ આ સામાવાળાને નોટિસ બજાવવી એ એમની ફરજમાં આવતી હતી. એટલે કમિશનરની હદમાં નથી આવતું, પણ એસપીની હદમાં આવે છે તાલુકામાં. એટલે તાલુકા હદના જે એસપી સાહેબ હતા એમ હર્ષ પોદાર કરીને એમને નોટિસ કરેલી, સોકોઝ નોટિસ કરી, ડીવાયએસપીને નોટિસ કરેલી, પીઆઈ નોટિસ કરેલી. છતાં નોટિસ બજવા છતાં 27 તારીખે રૂબરૂ સમન્સ વોરંટ જે મોકલેલા કોર્ટે એ પરત આપવા માટે હુકમ કરેલો અને રૂબરૂ લઈને હાજર રહેવા માટે હુકમ કરેલો. પણ એ નોટિસ બજવી જતા છતાં મેલ પર મળી જવા છતાં મેલનો રિપ્લાય પણ કરેલ નથી અને નોટિસ કે સમન્સ કે વોરંટ પણ પરત કરેલા નથી અને કોઈ હાજર પણ રહ્યું નથી. એટલે નામદાર કોર્ટે ન્યાયના હિતમાં 2 દિવસની તક આપી અને 29 તારીખે નામદાર કોર્ટે આ તમામ જે જવાબદાર છે, જે કાયદાથી બંધાયેલા છે સમન્સ વોરંટ બજવણી કરવા માટે, અને એમને એમની ખામી કરી છે એમની ફરજમાં. એટલે નામદાર કોર્ટે 2 દિવસ બાદ એ તમામ વિરુદ્ધ બીએનએસની કલમ 198, 199, 223, 253 અને 255 મુજબ રજિસ્ટ્રાર કોર્ટ રજિસ્ટ્રારને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા હુકમ કરેલો છે. કયા પોલીસ સ્ટેશન? અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે હુકમ કરેલ છે. આ જે હુકમ થયો એ હુકમથી સમગ્ર વડોદરામાં તો નહીં પણ સમગ્ર ભારતની અંદર આનો પડઘો પડશે. અને જે સામાવાળાઓ છે, જે પોલીસની મદદથી આ નાસ્તા પડતા ભાગતા ફરતા છે અને નામદાર કોર્ટના હુકમ થવા છતાં પણ પોલીસની મદદ લઈ અને જ્યારે નાસ્તા ફરતા હોય છે અને બચાવ કરતા હોય છે, તો એવા લોકો માટે હવે સમય અઘરો આવી ગયો છે અને આ જે હુકમ થયો છે એનો પડઘો સમગ્ર ભારતમાં પડશે. અને જે સામાવાળા અરજદારો જે છે, બાળકોને લઈને આટલી મોંઘવારીમાં જે રહેવામાં એ લોકો જે તડપે છે અને પોતાનું પાલન પોષણ કરી શકતા નથી, એવી મહિલાઓને હવે સારામાં સારો પ્રતિસાદ મળશે. અને હું માનું છું કે જે સાહેબે હિંમત કરીને હુકમ કરેલ છે તેવી બીજી કોર્ટ પણ આ રીતે હુકમ કરશે અને જે સામાવાળાઓ મળી નથી આવતા એ લોકોને સિરિયસ પોલીસ લેશે અને એઓને પકડવાનો પ્રયત્ન કરશે, એવી મારી આશા છે. એડવોકેટ મહેન્દ્રસિંહ પરમાર.